વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે બટાકાની સૂકી ભાજી બનાવવા જઈ રહ્યા છીએ, જે દરેક ઉપવાસમાં ખાવામાં ઉપયોગી થાય છે. એના માટે મેં 2 ચમચા તેલ કઢાઈમાં લીધું છે. 400 ગ્રામ બટેકા બાફીને તૈયાર રાખ્યા છે મેં છાલ ઉતારીને. તેલ ગરમ થઈ ગયા પછી એમાં થોડું જીરું ઉમેર્યું, હિંગ નાખી છે, થોડાક લીમડાના પાન નાખી દઈશું, થોડાક તલ પણ ઉમેરું છું હું. અને હવે આપણે એક મીડિયમ સાઇઝના ટમેટાની પ્યોરી એમાં નાખશું. આ પ્યોરીને આપણે 1 થી 1.5 મિનિટ સુધી તેલમાં ચડવા દઈશું. ધીમે ધીમે સાઈડમાંથી તેલ છૂટું પડતું જશે એટલે કે આપણી પ્યોરી રેડી થઈ ગઈ છે. હવે એમાં આપણે બાફેલા બટેટાના સમારેલા ટુકડા ઉમેરી દઈએ. એમાં આપણે પ્રમાણસર મીઠું નાખી દઈએ. એ સાથે એમાં 1 ચમચી મરચું પણ ઉમેરું છું. આમાં તમે ઈચ્છો તો લીલા મરચાંની નાની નાની ટુકડીઓ બી નાખી શકો છો. ત્યાર પછી એમાં અંદાજે 40 થી 50 ગ્રામ જેટલા સિંગદાણાનો ભૂકો ઉમેરી દઉં છું, જે મેં તૈયાર કરી રાખ્યો છે. હવે એને આપણે 4 થી 5 મિનિટ સુધી ધીમી આંચે તેલમાં ચડવા દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, જો તમે આ રીતે સૂકી ભાજી બનાવશો તો તમને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. આની સાથે તમે ફરાળી પૂરી બી બનાવી શકો છો. અંદાજે 3 થી 4 મિનિટ ચડવા દઈ ત્યાર પછી એના પર આપણે કોથમીર નાખી અને સારી રીતે ગાર્નિશ કરી સર્વ કરશું. ફ્રેન્ડ્સ, તમે આ રીતે સૂકી ભાજી ચોક્કસ બનાવજો, ટેસ્ટ કરજો અને મને કમેન્ટ પણ કરજો. થેન્ક યુ.